પુસ્તક ગામડાની વહારે, લેખક મોહનદાસ કરમચંદ ગાંધી. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કહે છે, ગામડાનો સવાલ દહાડે દહાડે વિરાટ અને વિકરાળ થતો જાય છે. હવે તો એના પર સારું નરસું સાહિત્ય પણ ખૂબ વધવા લાગ્યું છે. તાત્વિક ચર્ચા અને વિધવિધ સૂચનાઓ પણ વધતી જાય છે. રશિયામાં ગામડાની પુનર્ઘટના શરૂ થઈ છે અને એના વિસ્તૃત અને ઉત્સાહભર્યા વર્ણનો અંગ્રેજીમાં મળવા લાગ્યા છે. જે સાહિત્યમાં વિગતવાર વિચારો પૂરા પાડવામાં આવે છે તે સાહિત્ય ભણેલાઓને આકર્ષક નીવડે તો એમાં આશ્ચર્ય નથી. જાતે વિચાર કર્યા વગર અથવા પ્રયોગ કર્યા વગર આગ્રહપૂર્વક વિવેચન કે સૂચના કરવાનો એ એક જ માર્ગ છે. ગાંધીજીનો રસ્તો જુદો છે. ભારત વર્ષની સ્થિતિ, પ્રજાની શક્તિ અને મનોવૃત્તિ પારખીને તેને આધારે જ તેઓ સૂચના કરે છે. ઘણું ખરું અનુભવમાં મૂકી જુએ છે. આપણા દેશમાં ચાલતા પ્રયોગો આસ્થાપૂર્વક નિહાળી આવે છે અને પછી જ પોતાની વાત દેશવાસીઓ આગળ રજૂ કરે છે. દુર્માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય, એ વૃત્તિથી તેઓ કામ કરતા હોવાથી આ ગરીબ દેશમાં આજે કરવા જેવી વસ્તુઓ જ તેઓ સૂચવે છે. તેમના ઉપાયો પાયાશુદ્ધ હોવાથી દૂરવર્તી ભવિષ્યકાળમાં પણ હિતકર જ નીવડે છે. એમ આપણે એમની અત્યાર સુધીની પ્રવૃત્તિ પરથી જોઈ શક્યા છીએ. જેમના હાથમાં દેશની કેળવણી છે અને જેઓ ગ્રામસેવાના પવિત્ર વ્યવસાયમાં પડ્યા છે, એમને એટલી જ વિનંતી કે આમાં આપેલી એક એક સૂચનાનો આદરપૂર્વક અનુભવ કરી જુએ, કેવળ તાત્વિક ચર્ચા કરી એને કોરે ન મૂકે. આર્ષવાણી. ગાંધીજી કહે છે, અંગ્રેજોએ અહીં પગલાં કર્યા તે અગાઉ હિંદ પોતાના લાખો ઝૂંપડાઓમાં કાંતતું તથા વણતું અને ખેતીમાંથી મળી રહેનારી પોતાની નાનીશી આજીવિકામાં રહેતી ખોટ ભરી કાઢતું. જીવાદોરી સમો આ હિંદનો ગૃહ ઉદ્યોગ માની ન શકાય એટલા નિષ્ઠુર અને અમાનુષ ઉપાયો વડે નષ્ટ કરવામાં આવ્યો. જેના બયાનો અંગ્રેજ સાક્ષીઓએ કરેલા છે. હિંદની અધપેટે રહેનારી આમ પ્રજા કેવી ધીમે ધીમે મૃતપ્રાય થતી જાય છે એની શહેરોના રહેનારાઓને ભાગ્યે જ ભાળ છે. તેઓને ખબર નથી કે તેમને ભોગવવા મળતા ક્ષુદ્ર એશો આરામ તેઓ હિંદને ચૂસનારા પરદેશી મૂડીદારોના ઘર ભરવા જે મહેનત કરે છે તેની દલાલી સિવાય બીજું કશું નથી. અને પેલાઓનો બધો નફો એમ જ આમની દલાલી બંને હિંદની ગરીબ પ્રજાને નીચોવીને જ નિતારી કાઢેલા હોય છે. તેમને ગમ નથી કે બ્રિટિશ હિંદમાં કાયદાથી સ્થપાયેલી સરકારે ગરીબ આમ પ્રજાને આ રીતે ચૂસવાની ખાતર જ ચલાવવામાં આવે છે. આજે